હેલો ગાઈઝ, હું છું યોગિતા. આજે હું તમને ગર્ભ સંસ્કાર પાર્ટ 1 ની અંદર કંઈક કહેવાની છું. મેં તમને ગર્ભ સંસ્કાર વિશે ઇન્ફોર્મેશન તો આપી દીધી છે. હવે આપણે જોવાનું છે એ કે ગર્ભ સંસ્કારની અંદર શું શું હોય, કેવી રીતે આનું નોલેજ મેળવવું જોઈએ અને મેઇન પોઈન્ટ ક્યાંથી સ્ટાર્ટિંગ થઈ છે એને કેવી રીતે આપણે સમજવું જોઈએ એના વિશે કહીશ. સૌથી પહેલો મારો પોઈન્ટ એ છે કે આપણે શું માતા પિતાને બનવા લાયક છે કે નથી. આ પહેલો જ પોઈન્ટ છે કે આપણે સાચા માતા પિતા બનવાની લાયકાત ધરાવીએ છીએ. આપણે 20 થી 25,000 50,000 ની નોકરી મેળવવા માટે આપણે શું કરીએ છીએ તો કે 20 થી 25 વર્ષ સુધી સખત મહેનત કરીએ, ભણીએ છીએ, ખૂબ જ ભણ્યા પછી આપણને નોકરી મળે છે અને આપણે સતત રાતને દિવસ એના વિશે ચિંતન કરીએ છીએ, મનન કરીએ છીએ. મારે ડૉક્ટર બનવું છે એટલે મારે આટલી મહેનત કરવી જોશે, મારે મોટા ઓફિસર બનવું છે, મારે આ સીઈઓ, મારે કંપનીનો સીઈઓ બનવું છે, મારે મેનેજર બનવું છે. એના માટે આપણે એને જે પોસ્ટ હોય એ પ્રમાણે આપણે ભણીએ છીએ, એના માટે સખત પુરુષાર્થ કરીએ છીએ, રાતને દિવસ એના જ વિશે વિચારીએ છીએ. ત્યારે જઈને આપણે નોકરી મળે છે, એ પણ સારી નોકરી. એવી જ રીતે તમે સાચા માતા પિતા બનવા માટે શું કાંઈ ભણ્યા છો કે નથી? આ એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ કે ગર્ભ સંસ્કાર વિશે અને બાળક ઉછેર વિશે તમે કાંઈ ભણ્યા છો, તમારામાં કંઈ જ્ઞાન છે? તો શું આપણે ચાલુ ચીલા સંતાનના જ માતા પિતા બનવા ઈચ્છીએ છીએ? શું આપણે કઈ સારા માતા પિતા નથી બનવું? તો આપણે લાયકાત વગર જ માતા પિતા બની જવું છે? તમે જ મને કહો, લાયકાત વગર તમને નોકરી મળે છે? તમારી જેવી લાયકાત હોય ને તેવી જ નોકરી મળે છે. અત્યારે કચરા પોતાથી માંડીને ઊંચી કંપનીમાં મેનેજરથી માંડીને માલિકથી માંડીને બધાની પોસ્ટ અલગ અલગ છે. એ પોતપોતાના ભણતર પ્રમાણે, પોતપોતાના જ્ઞાન પ્રમાણે પોતપોતાના પોસ્ટ મળે છે. તમારે કેવી પોસ્ટ લેવી છે ને એ તમારે જોવાનું છે. આપણે કાંઈ વિચારતા જ નથી. અને એમ જોવા જઈએ તો આપણે ઘણું વિચારીએ છીએ, પણ શેના વિશે? તો કે તમારે ફ્રીજ લેવા જવું છે તો તમે 50 વખત જોશો 5 સ્ટાર છે, સારી કંપનીનું છે, આના કેટલા બધા યુઝર્સ છે, કે કોણ કોણ યુઝ કરે છે ને આ વધારે માર્કેટમાં વેચે છે. ટીવી છે તો કી કંપનીનું છે. ચમચી લેવા જઈએ ને તો એ જોઈએ. ઇવન આપણે કપડાં લેવા જઈએ ને તો એ જોઈએ છે કે ફાટેલું છે, ફાટેલું તો નથી ને, સારું છે ને કાપડ, ના ના આ કાપડ સારું નથી, આપણે બીજું સારું કાપડ બતાવો. બરાબર છે. આટલી બધી વસ્તુ જો નાની નાની બાબતમાં આપણે જોઈ જોઈને લઈએ છીએ, આટલું બધું ધ્યાન માણસો રાખે છે. બરાબર છે. તો તમે આટલું લાંબુ વિચારો છો તો એક વસ્તુ તો વિચારો, બાળક વિશે તો કઈ કોઈ વિચારતું જ નથી. માતા પિતા બનવા વિશે કોઈ કઈ વિચારે છે? સંતાનને જન્મ આપી દેવો બસ પૂરું, એવું નથી. એ ચાલુ ચીલા માતા પિતા તમારે બનવું હોય તો તમે બધું કરી શકો છો. જોવો જ છો કેવી કેવી પોસ્ટ છે, કેવા કેવા માણસો ક્યાં ક્યાં જોબ કરે છે. એવી જ રીતે તમે માણસ એક જ વસ્તુ વિશે આંધળો છે, આટલી બધી વસ્તુ વિચારે છે પણ એક બાબત વિશે આંધળો છે. ગર્ભ સંસ્કારના જ્ઞાન વિશે, બાળકના ઉછેર વિશે એ કઈ વિચારતો જ નથી. એ બાબતે આંધળો છે. તમે જુઓ, હું શું કહું છું, 100 વર્ષનું કામ જે છે આપણે 9 મહિનાની અંદર જ કરી દઈએ તો 100 વર્ષ સુધી આપણે છે ને ઉત્તમ શિક્ષક, ઉત્તમ શાળા, સરસ અને ઉત્તમ પોઝિટિવ વાતાવરણ, સારા એવા પુરુષાર્થ આપીએ, સારું એવું ધર્મગ્રંથનું જ્ઞાન આપીએ. બરાબર છે. આવું બધું બાળકને જન્મ બાદ તમે 100 વર્ષ સુધી બધું શીખવ્યા જ કરશો. એના કરતા આ 9 મહિનાની અંદર જો આ જ્ઞાન આપવામાં આવે તો ઘણો બધો રંગ લઈને આવશે તમારા જીવનની અંદર. આપણે જોઈએ તો એક નાનું ઝાડવું હોય ને ત્યારે તમે ઝાડ ઉપર જે છાલની અંદર કોતરણી કરી હશે ને, જે કોતરણી, એ કોતર જ્યારે તમે ઝાડ મોટું થશે ને તો પણ એ કોતરકરણી એમનેમ હશે. જે કોતરેલું હશે ને એ એમનેમ હશે. તમે જો એની ઉપર રામ શબ્દ કોતર્યું હશે ને તો રામ રહેશે. તમે એની અંદર રાવણ શબ્દ કોતર્યું હશે ને તો રાવણ રહેશે. જ્યારે એ વૃક્ષ મોટું થશે ને ત્યારે એ પણ નામ મોટું મોટું થતું જશે અને એમાં એ તમને વંચાશે કે આ નાના હતા ને ત્યારે આપણે આ કોતરણી કરી હતી. એટલે નાનપણની નિશાની ક્યારેય નાબૂદ થતી નથી. તમે બાળકનો કેવી રીતે સંતાનનો ઉછેર કરો છો ગર્ભમાંથી જ, એ નિશાની તમારા બાળકની ક્યારેય નહીં જાય.
એમાં શંકાને કોઈ પદ નથી. સારું જીવન બનાવવું હોય, સારા માતા પિતા બનવું હોય તો થોડુંક ગર્ભ સંસ્કાર ઉપર ધ્યાન આપજો અને બાળકો ઉપર તમે ધ્યાન આપજો. ઘણું બધું એવું છે અત્યારે જે જનરેશન ચાલી રહી છે, તમે મોબાઈલ આપતા નહીં. અગાઉ પણ મેં તમને કીધું છે વિડીયોમાં અને આજે પણ હું તમને રિપીટ કરું છું કે મોબાઈલ બાળકોને આપવો નહીં. એનાથી આંખને ઘણું બધું નુકસાન થાય છે. બાળકને ઘણી બધી એક્ટિવિટીઝ ને બધું શીખવવાનું છે, એવું શીખો, બરાબર છે. અત્યારે આપણે પહેલા જોવાનું છે કે ગર્ભની અંદર બાળકને કેવી રીતે જ્ઞાન આપવું. તો મેં તમને આટલી મેઇન ટોપિક આજે કીધો છે કે તમારે ગર્ભ રાખતા પહેલા શું કરવું જોઈએ. આટલી વસ્તુ ભણ્યા છો કે નથી, અને ન ભણ્યા હોય તો પહેલા તમે એનું નોલેજ મેળવો અને પછી એના વિશેનું સારું જ્ઞાન મેળવો અને પછી તમે ગર્ભ ધારણ કરો અને ત્યારબાદ 9 મહિના ગર્ભ સંસ્કારની અંદર કેવી રીતે કાઢવા એ તમારે વિચારવાનું છે. એના વિશે તમારે આમાં કંઈ કરવાનું જ નથી. ખાલી તમારે જ્ઞાન મેળવવાનું છે, ધર્મગ્રંથ શીખવાનો છે, સારી સારી પોઝિટિવ વાતો કરવાની છે. 9 મહિના એ જ કરવાનું છે. નોકરી કરવા તમે એટલું બધું ભણ્યા 20-25 વર્ષ, એટલી બધી તો મહેનત નથી લાગવાની. 100 વર્ષનું કામ તમે 9 મહિનાની અંદર જો પૂરું કરવા માંગતા હોય ને તો બસ સાવ સહેલું ને સરસ છે. ઓમય તમને અત્યારેની જનરેશનમાં તો કોઈ સાસુ તમને કહું ને તો કામ જ નથી કરાવતા. એમ કે ના હો બેટા બેસો તમે તમારે મહિના છે ને તો તમે નિરાતે તમે તમારું પુસ્તક વાંચો કે તમે, પણ બટા અંદર બેસીને મોબાઈલમાં જ મથતા હોય. તમારી પાસે ટાઈમ મળ્યો છે. પહેલાના સમયમાં તો ખેતીવાડી હતી, કોઈને ટાઈમ જ નથી મળ્યો. તો અત્યારે તમારી પાસે ટાઈમ છે તો તમે ટાઈમનો સદુપયોગ કરો. તમારું બાળક એટલું પાવરફુલ થશે. તમે જેવું જ્ઞાન આપ્યું હશે, ખાલી 9 મહિના જ મહેનત કરવી છે ઈ જ ને. 9 મહિના તમે આ બધું જ્ઞાન ને એવું આપશો, પછી ઈ જ બાળક અત્યારે મોટું થશે અને ઉચ્ચ પદ ઉપર હશે ને ત્યારે તમને ગર્વ થશે. ના, ખાલી 9 મહિના મહેનત કરીને એનું પરિણામ ખૂબ સરસ છે. સારું, ચલો તો આજના મારો આ ટોપિક પૂરો થાય છે. આવા જ હું નવા ટોપિક લઈ આવીશ અને તમને ધીરે ધીરે ગર્ભ સંસ્કારનું 1 by 1 પહેલા સ્ટેપથી માંડીને છેક સુધી 1 by 1 કયું નોલેજ હોય ને બધું તમને હું નોલેજ આપીશ કે કેવી રીતે સંસ્કાર અને જ્ઞાન બાળકોને આપવા જોઈએ. જય શ્રી કૃષ્ણ.